હવે હાલમાં જ સંત પ્રેમાનંદ મહારાજજીના આશીર્વાદ લેવા માટે પોતાના પતિ રાજ કુંદ્રા સાથે વૃંદાવન પહોંચી હતી. નમસ્કાર દર્શક મિત્રો, ખબરશું.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, પ્રેમાનંદ મહારાજજીના એક ખાસો મોટો ચાહક વર્ગ છે. અનુષ્કા અને વિરાટની જોડી બાદ હવે પ્રેમાનંદજી મહારાજના દર્શન માટે આ કપલ પહોંચ્યું હતું અને ત્યાં કંઈક એવું થયું કે જે પછી આ વિડીયો ખૂબ વાયરલ થયો. ચાલો જાણીએ શું છે આખી વિગત. તો ઠુમકા ક્વીન શિલ્પા શેટ્ટી, જેણે પોતાના ડાન્સ મૂવ્સથી યુપી અને બિહાર ઉપર રાજ કર્યું છે, તે સોશિયલ મીડિયા ઉપર પણ એક્ટિવ છે. ભગવાનમાં પણ ખૂબ શ્રદ્ધા રાખે છે અને આ વાત ઘણી વખત તેના પોસ્ટમાં પણ જોવા મળે છે. હવે હાલમાં જ સંત પ્રેમાનંદ મહારાજજીના આશીર્વાદ લેવા માટે પોતાના પતિ રાજ કુંદ્રા સાથે વૃંદાવન પહોંચી હતી. આ મુલાકાત દરમિયાન વાતાવરણ શાંત અને આધ્યાત્મિક હતું, પરંતુ રાજ કુંદ્રાના એક નિવેદને બધાને ચોંકાવી દીધા. ચાલો શું છે આખી વિગત એ પણ જાણીએ. તો ઘણા સ્ટાર્સ પ્રેમાનંદ મહારાજને અનુસરે છે, પરંતુ હવે આ યાદીમાં શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાનું નામ પણ ઉમેરાયું છે. આ બંને વૃંદાવન પહોંચ્યા હતા અને જીવન જીવવાની કળા ઉપર માર્ગદર્શન અને જ્ઞાન લીધું હતું. બંને હાથ જોડીને પ્રેમાનંદ મહારાજની સાથે વાત પણ કરી, તેમની વાત સાંભળીને પોતાના હૃદયની લાગણીઓને શેર કરી. તો શિલ્પા શેટ્ટીએ મહારાજજી પાસેથી નામ જપ વિશે માહિતી માંગી અને પૂછ્યું કે રાધા જાપ કેવી રીતે કરી શકાય અને કેવી રીતે કરવો જોઈએ. તો પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે રાધા જાપ નામ તમને બધી જ મુશ્કેલીઓમાંથી કેવી રીતે મુક્ત કરશે. તેમણે કહ્યું કે જો કોઈ સંતોના શબ્દોનું પાલન કરશે તો જીવન બચી જશે. તે જ સમયે રાજે પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરી. વાતચીત આગળ વધતી ગઈ. પ્રેમાનંદ મહારાજજીએ કહ્યું કે તેમની બંને કિડની ફેલ થઈ ગઈ છે અને છેલ્લા 10 વર્ષથી ખરાબ કિડની સાથે તેઓ જીવી રહ્યા છે. તેમણે આગળ કહ્યું કે ભગવાનનો ફોન ગમે ત્યારે આવી શકે છે અને હવે તેઓ બિલકુલ પણ ડરતા નથી. પ્રેમાનંદ મહારાજના આ શબ્દો સાંભળીને રાજ કુંદ્રાએ તરત જ પોતાની ઈચ્છા વ્યક્ત કરી. રાજ કુંદ્રાએ કહ્યું કે હું છેલ્લા 2 વર્ષથી આપને ફોલો કરી રહ્યો છું. મને કોઈ પ્રશ્ન નથી. તમે ખૂબ જ લોકપ્રિય છો. જ્યારે પણ મારા મનમાં કોઈ સવાલ કે ડર હોય છે ત્યારે મને બીજા જ દિવસે તમારા વિડીયોમાંથી બધા જવાબો મળી જાય છે. રાજ કુંદ્રાએ આગળ કહ્યું કે તમે બધા માટે પ્રેરણારૂપ છો. હું તમારી સમસ્યાઓને જાણું છું. જો હું તમને મદદ કરી શકું તો હું મારી એક કિડની તમને આપીશ. આ સાંભળી ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. સાથે શિલ્પા પોતે પણ થોડી ક્ષણો માટે સ્તબ્ધ થઈ ગઈ. પ્રેમાનંદ મહારાજે રાજ કુંદ્રાના આ નિવેદન પ્રેમ અને આદરની લાગણી સાથે જોડી દીધું અને કહ્યું, ના, મારા માટે એટલું પૂરતું છે કે તમે ખુશ છો. તેમણે આગળ કહ્યું કે જ્યાં સુધી ફોન નહીં આવે ત્યાં સુધી હું કિડનીને કારણે આ દુનિયા છોડીશ નહીં. સત્ય એ છે કે જ્યારે ફોન આવે છે ત્યારે તો જવું જ પડે છે, પરંતુ અમે તમારી શુભેચ્છાને હૃદયથી સ્વીકારીએ છીએ. આ નિવેદન સોશિયલ મીડિયા ઉપર વધુ ને વધુ વાયરલ થઈ રહ્યું છે. તો હાલમાં જ જ્યારે પ્રેમાનંદજી મહારાજને શિલ્પા શેટ્ટીને તેમના પતિ પહોંચ્યા હતા ત્યારે તેમના પતિ દ્વારા થતા આ નિવેદન પછી આ વિડીયો ખૂબ વાયરલ થયો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરશું.com.